હેલો એવરીબોડી, કેમ છો બધા? મજામાં? જય માતાજી, મહાદેવ હર. તો ભાઈ અત્યારે હવે જાય કારખાના ભરવા. આજે સવારનો એક જ ફેરો માર્યો છે અને હવે કારખાનામાં ફોન આવ્યો તો ભરવા જાય છે. ભરીને હવે કઈ બાજુ ખાલી કરવાનું હોય કાંઈ ખબર નથી, પણ અત્યારે ફોન આવ્યો કે આવો એટલે આપણે જમી કરીને ઊભા થયા ને હવે જાય છે બરોબર. તો કન્ટિન્યુ મેમ ચાલુ રાખજો, હાલ્યા જાય. તો ભાઈ હવે જો નીકળ્યા અહીં હાલ્યા જાય હવે કારખાનામાં બરોબર. ભરીને હાલતા થઈ જઈશું. આ બે મારા કરણ અર્જુન ને ભાઈ, જો મારા કરણ અર્જુન ને આ ભાઈ અમારે મારો છોકરો ને જયું નામે, અમારી છોકરી બંસી. તો ભાઈ આપણે જવાનું તો હતું આમ ભરવા, પણ હવે યાર વાર લાગી ગઈ. અને પ્લસમાં કે પાછા અમારે આ પ્રમોદભાઈ રહ્યા ને પાવડી વાળા, એમના ભાઈ એમનો સામાન યાર આ ગામમાં પડ્યો હતો ને એ મને યાર 11 વાગ્યાના ફોન કરતા હતા કે આવો 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 તમે, ને એમનો સામાન ભરી જવાનો હતો. અને અત્યારે યાર કારખાનાથી ને 3-4 ફોન ઓલરેડી આવી ગયા. અને હવે ઘા જવાનું હોય એમને, કટલેરીની આમની દુકાન છે ને ભાઈને, એટલે એ કટલેરીનો સામાન લેતા હતા. એટલે એમને વાર લાગી ગઈ. આમને મૂકીને મારે જવાય એવું હતું ને, એટલે યાર વાર લાગી ગઈ ને હવે ગા હતી રિક્ષા ગોરી છૂટે છૂટ જવા જ દેવાની વાત છે. તો ભાઈ આપણે કારખાનામાંથી ભરીને નીકળી તો ગયા એ, પણ હવે લોચો એ થયો ને કે આપણે જે ડ્રાઈવર જે ગાડીમાં ખાલી કરવાનું હતું એ ડ્રાઈવર ભાઈ ફોન ઉપાડતો નથી ને 5 ફોન કર્યા પણ ફોન ભાઈ એકે ઉપાડ્યો નથી. જ્યારે કલાક પહેલા મેં એને ફોન કર્યો હતો ને ત્યારે મને એમ કહેતો હતો મને કે આપણે અડધી કલાકમાં ગાડી નીકળી જાય છે. અને મેં એને કીધું હતું કે ભાઈ તમારી ગાડી ગેટ બારી નીકળે ને તો મને રિંગ કરજો. જો કે કારખાનાનું લોકેશન તો હોય આપણી આગળ, પણ આપણે ત્યાં જઈશું ને ગાડી એસી નહીં તો લોચો થવાનો હોય. એટલે મેં 5 ફોન કર્યા છે, તો અત્યારે ટ્રાય કરું. અને પછી છેલ્લે નહીં ઉપાડે ને તો શેઠને ફોન કરવો પડશે બરોબર. અને કારખાનાની બહાર નીકળ્યા આપણે ભરીને, તો આ 7-8 જણા મળી ગયા બધાને, જો બિહારી લીધા છે બરોબર. અને ભરીને જો હાલ્યા જાય, રસ્તામાં બીજા કોઈ મળશે તો લેતા જાવ ને ડ્રાઈવરને ફોન કરતા રહેવું, કારણ કે ફોન ઉપાડશે તો કામનું, નહીં ઉપાડે તો લોચો થાય. વળી પાછા કોને ક્યાં ખાલી કરવું, લોકેશન બીજું મંગાવવું પડશે.
આપણે આ આતંકવાદીને બધાને ઉતારી દીધા છે બરોબર. હવે એને જો બાવળિયાથી ઉતાર્યા છે અને ડ્રાઈવરને વાત થઈ, ડ્રાઈવરને ફોન કર્યો તો ડ્રાઈવર કે ગાડી હલવે ગયા ખાડામાં, એટલે કે થોડીક વાર લાગે હોય ને તમે નિરાતે આવજો. એટલે આપણે હવે કાંઈ ઉપાધિ છે નહીં, ડ્રાઈવરની ગાડી ન નીકળે ત્યાં સુધી કાંઈ ઉપાધિ નથી. એટલે કલાક તો આરામથી વહી જશે. એટલે હવે આપણે શાંતિથી હાલ્યા જઈશું. કલાકમાં તો એની ગાડી નીકળશે કે ક્રેનને ફોન કર્યો, ક્રેન વાળો આવે પછી ગાડી નીકળે, ત્યાં તો આપણે આરામથી પહોંચી જાય. તો ભાઈ આપણે ખાલી કરી નાખ્યું ફાઇનલી ગાડીમાં ને યાર બહુ વાર લાગી ગઈ આજ તો યાર. એની વાત ન પૂછતો યાર, કેટલું રેકડો ને એની વાત નો થાય ને ખાલી કરી નાખ્યું રેડી, કાંઈ વાંધો નહીં. અને આજ યાર રખડીને થાકી ગયા. અને આ ડ્રાઈવર સાહેબે એમને જોયું નતું કાંઈ, નવા હે. અને પ્લસમાં બીજું કે યાર હું આ બાજુ ઓછું મારે આવવાનું એટલે મેં જ જોયું નતું ને યાર. આજ થાકી ગયો હું રખડીને, કેટલું રેકડો યાર ફરીને આવ્યો હું આજ. અને આ ભાઈ કારખાનું જોયું નથી, એ નવા ભાઈ સમજ્યા. એટલે હવે ફાઇનલી ગાડી ખાલી થઈ ગઈ અત્યારે અને હવે આપણે જઈએ. એટલે આપણા વ્લોગ માટે તમે આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવા ડેલી તમને હું વ્લોગ આપતો રહીશ બરોબર.